સરકાર એવો આરોપ લગાવે છે કે તમે પીએમ મોદીના ઘરની પાસે ધરણા કરીને લાઈન ક્રોસ કરી છે, આવું આજ સુધી નથી થયું એમ. તો એણે કીધું કે સરકાર શું આરોપ લગાવે છે એનાથી પણ મને કોઈ જ ફરક નથી પડતો. ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘર પાસે ધરણા કર્યા. એ પછી આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હીમાં અને વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મુદ્દો ઉઠાવ્યો અને સાથે સાથે વિદ્યાર્થીઓએ જે 3 ડિમાન્ડ રજૂ કરી છે એની પણ વાત કરી અને સરકારની સામે આકરા પ્રહારો પણ રાહુલ ગાંધીએ કર્યા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સાંજે ઇન્દિરા ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરતાં પહેલાં 20મી જુલાઈએ દિલ્હીમાં જંતર મંતરથી સંસદ સુધી જે કૂચ કરવામાં આવી એમાં વિદ્યાર્થીઓની સાથે જે બર્બરતા પોલીસે કરી એવા બધા જે વિડીયો છે એ રાહુલ ગાંધીએ પહેલાં બતાવ્યા અને પછી રાહુલ ગાંધીએ કીધું કે વિદ્યાર્થીઓ કોઈ ગુનો નથી કરી રહ્યા, તેઓ માત્ર એમનો હક માંગી રહ્યા હતા અને દેશની અંદર નિષ્પક્ષ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ અને વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે અને છેલ્લી ઘડીએ સરકાર એમ કહી દે કે પેપર લીક, પરીક્ષા રદ. રાહુલ ગાંધીએ એવું કીધું કે ભારતમાં એક જમાનાની અંદર શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા હતી, પરંતુ આ સરકારે આ શિક્ષણનો આખું એજ્યુકેશન સિસ્ટમને ખરાબ કરી નાખી છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનથી પ્રેસ કોન્ફરન્સ કરી અને આ લગભગ 4થી વખત એમણે એવું કર્યું કે પ્રેઝન્ટેશનથી પ્રેસ કોન્ફરન્સ એમણે રજૂ કરી અને દેશમાં રાહુલ ગાંધી પહેલાં એવા નેતા છે કે આવી રીતના પ્રેઝન્ટેશન કરીને પ્રેસ કોન્ફરન્સ કરતા હોય. એમણે દાખલા બી આપ્યા અને એવું કીધું કે અમને જે જાણીએ છીએ એ પ્રમાણે 152 જેટલા પેપર લીક છેલ્લા 10 વર્ષમાં થયા છે. કદાચ 300 પણ થયા ખબર નથી, પરંતુ 152 થયા છે એવી ખબર છે અને 7.5 કરોડ વિદ્યાર્થીઓને અસર થઈ છે. મતલબમાં મહિનામાં એક પેપર લીક થયું છે એવું આપણે કહી શકીએ. બીજું કે રાહુલ ગાંધીએ એવું કીધું કે કેન્દ્ર સરકારનું એજ્યુકેશન માટે બજેટ છે 1.4 લાખ કરોડ રૂપિયા અને નવાઈની વાત એ છે કે એને પેરેલલ ખર્ચો એક નીટની એક્ઝામમાં થાય છે. એક નીટની એક્ઝામ થાય તો 1.32 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. એમણે કીધું કે વિદ્યાર્થીઓએ 3 ડિમાન્ડ રજૂ કરેલી છે. એક ડિમાન્ડ એ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પહેલી એ સ્ટુડન્ટની ડિમાન્ડ છે. બીજી ડિમાન્ડ એ છે કે 20મી જુલાઈના દિવસે વિદ્યાર્થીઓ પર જે હુમલા થયા એમની સામે જે કાર્યવાહી થાય, એમની સામે જવાબદારી નક્કી કરવામાં આવે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી વાત કરી. અને ત્રીજો મુદ્દો રાહુલ ગાંધીએ એવું કીધું કે સ્ટુડન્ટનો ત્રીજો મુદ્દો એ છે કે પીએમ મોદી માફી માંગે વિદ્યાર્થીઓની, કે જે થયું તે નહીં થવું જોઈતું હતું એવું પીએમ મોદી કહે અને એ બહુ ઇઝી છે, કરી શકે એવું રાહુલ ગાંધીએ કીધું છે. રાહુલ ગાંધીએ કીધું કે છેલ્લા કેટલાક દિવસથી દેશના વિદ્યાર્થીઓ બહુ જ ગુસ્સામાં છે અને એટલા માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. બીજા ઘણા બધા મુદ્દા પર એમણે વાત કરી કે દેશનો મતલબ એ છે કે તમે એવી ખાતરી આપો દેશના લોકોને કે વિદ્યાર્થીઓને કે અમે તમને સુરક્ષિત ભવિષ્ય આપીશું, અમે તમને સુરક્ષા આપીશું, પરંતુ આ સરકારે તો ખાલી પૈસા લેવાનું કામ કર્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય કે સુરક્ષાની તો કોઈ વાત આ સરકાર નથી કરતી. અને બીજા ભણ્યા પછી પણ બધા જ દરવાજાઓ બંધ થઈ જાય છે. મેન્યુફેક્ચરિંગનો દરવાજો બંધ થઈ જાય છે, એન્ટરપ્રિન્યોરનો દરવાજો બંધ થઈ જાય છે. મેન્યુફેક્ચરિંગના દરવાજા બંધ બાબતે રાહુલ ગાંધીએ એવું કીધું કે ચીનની જ એટલી બધી પ્રોડક્ટ ઠલવાઈ જાય છે. બીજું કે એન્ટરપ્રિન્યોરમાં બેંકમાં જે બધા પૈસા છે એ 2-3
વગદાર લોકોના ખાતામાં જ ચાલ્યા જાય છે. એટલે જે એન્ટરપ્રિન્યોરને ધંધો કરવો હોય એને લોન નથી મળતી. કોર્પોરેટ જોબ, ખાસ કરીને આઈટીની જોબ છે, એ એઆઈને કારણે ખતમ થવા જઈ રહી છે. પબ્લિક સેક્ટરમાં સરકાર બધું ખાનગીકરણ કરવા જઈ રહી છે, તો પબ્લિક સેક્ટરના દરવાજા પણ બંધ થઈ ગયા છે. અત્યારે એક જ દરવાજો ખુલ્લો છે અને એ છે સરકારી નોકરીનો. અને સરકારી નોકરી માટે એક્ઝામ આપવી પડે, પણ તમે સરકારી નોકરી જોઈતી હોય તો 40 થી 50 લાખ રૂપિયા પાછળથી આપે એ લોકો ઘૂસી જાય છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને નુકસાન થાય છે. રાહુલ ગાંધીએ કીધું કે અમે દરેક વિદ્યાર્થીઓની સાથે છે, અમે એમના ઇસ્યુ પર ફોકસ કરીશું. એક તરફ વિદ્યાર્થીઓ છે કે જે એજ્યુકેશન સિસ્ટમની સામે લડી રહ્યા છે, પેપર લીકના મુદ્દે લડી રહ્યા છે અને એમનું આ ફોકસ છે, જ્યારે બીજી તરફ સરકાર ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધીને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યા કે ગઈકાલે તમને જ્યારે પીએમ મોદીના ઘર પાસે ધરણા કર્યા ત્યારે તમને પોલીસ ઉચકી ગઈ, તમારી સાથે મારપીટ પણ થઈ, તો રાહુલ ગાંધીએ કીધું કે મારી સાથે શું થયું, મને શું માર પડ્યો એનાથી ફરક પડતો નથી. મને 5 વખત ઉચકી જાય, 5 વખત ઢસડી જાય, 5 વખત પંચ મારે, મને આઈ ડોન્ટ કેર, મને કંઈ ફરક નથી પડતો. સરકાર એવો આરોપ લગાવે છે કે તમે પીએમ મોદીના ઘરની પાસે ધરણા કરીને લાઈન ક્રોસ કરી છે, આવું આજ સુધી નથી થયું એમ. તો એણે કીધું કે સરકાર શું આરોપ લગાવે છે એનાથી પણ મને કોઈ જ ફરક નથી પડતો. એક સવાલ પત્રકારે પૂછ્યો, એનો જો કે રાહુલે બહુ ક્લિયર કટ જવાબ નથી આપ્યો, કે એક પત્રકારે સવાલ પૂછ્યો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શું આ ઉકેલ આવી જશે એવું લાગે છે તમને, અને તમે પીએમ મોદીના ઘર પાસે ધરણા કરવા કેમ ગયા? તો એમણે એવું કીધું કે ધર્મેન્દ્ર પ્રધાન છે એ પ્રતીક છે અને એમની જવાબદારી છે. આ નીટ પેપર લીકમાં આખો મુદ્દો જે થયો એ એમની જવાબદારી છે, એટલે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જ જોઈએ. બીજું એમણે એવું કીધું કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘર પાસે ધરણા કરવા એટલા માટે ગયા કે અમે જોયું કે જ્યારે સ્ટુડન્ટ રસ્તા પર ઉતરેલા છે તો વિપક્ષની પણ જવાબદારી છે કે વિપક્ષે પણ રસ્તા ઉપર ઉતરવું જોઈએ. આ પહેલાં અમે સ્પીકરની પાસે પણ ગયા હતા અને સ્પીકરને કીધું કે અમને સંસદની અંદર બોલવા દો, તો સ્પીકરે કહ્યું કે હું સરકારને પૂછીશ. તો એનો મતલબ એમ છે કે સ્પીકર પોતે કોઈ નિર્ણય લેતા નથી, સરકારને પૂછીને નિર્ણય લેશે. રાહુલ ગાંધીને એમ પણ પૂછવામાં આવ્યું કે આગળની રણનીતિ તમારી શું રહેશે, તો એમણે એવું કીધું કે અમે વિદ્યાર્થીઓના દરેક આંદોલનની અમે સાથે રહેશું, 100% સાથે રહેશું, વિપક્ષ પણ સાથે રહેશું અને સંસદ ભવનમાં, લોકસભામાં કે રાજ્યસભામાં આગળ શું કરવું એ આવતીકાલે વિપક્ષો સાથેની મિટિંગ મળશે અને એમાં જે નક્કી થશે એ મુજબ આગળ નક્કી થશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે જ્યારે મને પોલીસો ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે મને કાનમાં એવું પણ પોલીસ કહી રહ્યા હતા કે આ સરકારને હટાવો. એક રાજસ્થાનના પોલીસ, હરિયાણાના પોલીસ, એવું રાહુલ ગાંધીએ કીધું છે. રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે સરકાર બહુ જ પેનિકમાં આવી ગઈ છે આ મુદ્દાને કારણે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.